રજૂ કરીશ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના વર્ગમાં આપનું સ્વાગત છે. મારું નામ પટેલ ફેની રાજેશ કુમાર છે. હું મહેસાણાથી આવું છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? બરાબર, બેસી જાઓ. તમે ક્યાંથી આવો છો? બરાબર. તમારું નામ શું છે? બરાબર, બેસી જાઓ. તમને કયો વિષય સૌથી વધુ ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, તમારી આસપાસ તમે જોતા હશો કે કુંભાર, લુહાર, મોચી વગેરે જેવા વ્યવસાયકારો પોતાની પ્રવૃત્તિ દ્વારા નાણાં મેળવે છે. નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી તેના બદલામાં વળતર મેળવે છે. કામના બદલામાં નાણાં મેળવવા એ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી માનવી નાણાં મેળવી પોતાની જરૂરિયાતોને સંતોષી શકે. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત, જે અનાજ ઉત્પાદન કરી તેના વેચાણથી નાણાં મેળવે છે. વકીલ, જે કેસ લડી ફી મેળવે છે. શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તેમના કાર્યના બદલામાં નિશ્ચિત વેતન મેળવે છે. આ ઉપરાંત વ્યક્તિઓ નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પણ પ્રવૃત્તિઓ કરતા હોય છે, જેમ કે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, કુદરતી હોનારત વખતે સેવા આપતા કાર્યકરની પ્રવૃત્તિ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને જવાબ આવડે તેને હાથ ઊંચો કરી પ્રશ્નનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. વ્યક્તિ કામ કરી તેના બદલામાં શું મેળવે છે?
બોલો બરાબર, બેસી જાઓ. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? કયા કયા? બોલો તમે. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. સરસ, બેસી જાઓ. કઈ આર્થિક પ્રવૃત્તિ નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે? બોલો. ધંધો આર્થિક પ્રવૃત્તિ નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે. સાચું. વકીલ કેસ લડી શું મેળવે છે? વકીલ કેસ લડી ફી મેળવે છે. બરાબર. શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક શું મેળવે છે? શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષકોને વેતન મળે છે. બરાબર. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કામના બદલામાં નાણાં મેળવવા એટલે. 1 મિનિટ ઊભા રહો. બીજો કોઈ પ્રયત્ન કરશે? બોલો. નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બોલો તમે. નાણાકીય પ્રવૃત્તિના વળતરના હેતુથી કરવામાં આવતા વળતરને આર્થિક પ્રવૃત્તિ. બરાબર. નાણાકીય વળતર મેળવવાનો હેતુ ન હોય તેને કઈ પ્રવૃત્તિ કહે છે? બોલો તમે. નાણાકીય વળતર મેળવવાનો હેતુ ન હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર, તમારો જવાબ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બિન આર્થિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.